સિઝનમાં તમે પણ ડુંગળી, ઘઉં, ચોખા બધામાં કાચી કેરીને મૂકીને પકવી હશે, રાઈટ? પણ આ કેરી આટલી ઝડપથી એમાં પાકે કેવી રીતે જાય છે? આજે આપણે કેરીનો રસ પીતા પીતા જાણીએ કે આ કેરી કેવી રીતે પાકે છે. કેરી પકવવા માટે બે પ્રકારની રીત છે, નેચરલ અને આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલ તો બધાને ખબર જ હશે, કારણ કે આપણે આર્ટિફિશિયલ કેલ્શિયમ કાર્બાઇડથી આપણે પકાવીએ છીએ, જે કેરી ઝડપથી પાકી જાય છે પણ એનો સ્વાદ મીઠો નથી હોતો. બીજી મેથડ ધીમી છે, નેચરલ છે એટલે, અને એ કેરી પાકતા દિવસો લાગે છે પણ એનો સ્વાદ મીઠો હોય છે. એવી પ્રોસેસ કરવા માટે કેરીને ડુંગળી સાથે રાખવામાં આવે છે, અથવા તો ઘઉં, ચોખા કે સૂકા ઘાસ સાથે પણ મૂકી દેવામાં આવે છે. સુતરાઉ કાપડમાં વીંટાળીને પણ રાખવાથી કેરી પાકી જાય છે. ઘણા લોકો કેળા અને સફરજન સાથે મૂકીને પણ કેરી પકાવે છે. કોઈ પણ બંધ પાત્રમાં કે કાગળની કોથળીમાં પેક કરેલા ફળોમાં આ ગેસ ઝડપથી અને વધુ પ્રમાણમાં છૂટો પડે છે. જો કેરી કે કેળા જેવા ફળોને છૂટા મૂકી દેવામાં આવે તો ઇથિલિન રિલીઝ થવાની પ્રોસેસ ધીમી થઈ જતી હોવાથી પાકવામાં વધારે સમય લાગે છે. તેના બદલે ઘઉં, ચોખા અને ડુંગળીમાંથી કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે અને વળી ઇથિલિન પણ છૂટો પડે છે, એટલે તેના સંપર્કમાં પાકવાની પ્રક્રિયા ઝડપી બને છે. નેચરલી કેરીને ઝડપી પકવવા માટે એટલે જ આપણને સાયન્સ ખબર ન હોવા છતાં આપણે સામાન્ય સમજથી આ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ.